નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા. ગુજરાતનો અવાજ એટલે ગુજરાતના ખેડૂતોનો અવાજ, ગુજરાતના ગરીબોનો અવાજ, ગુજરાતના વંચિતોનો અવાજ અને ગુજરાતની જનતાનો અવાજ. આપણું નવું સાહસ છે. ખાસ કરીને ગુજરાતની જનતા માટે અવાજ ઉઠાવવા માટે આ નવું ચેનલ લઈને આવ્યા છું. તો ખાસ તમામ દર્શક મિત્રોને વિનંતી કરું છું કે ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વધુથી વધુ શેર કરજો. આજે જેલમાં 108 દિવસનો ખેડૂતો માટે જેમણે જેલવાસ ભોગવ્યો છે એવા પ્રવીણ રામ આપણી સાથે ઉપસ્થિત છે. આજે કેશોદ ખાતે એમનો એક કાર્યક્રમ હતો ખેડૂત સંવાદ કરીને, જ્યાં ગોપાલ ઇટાલિયા પણ ઉપસ્થિત હતા અને મોટી સંખ્યામાં ખેડૂતો અને અહીંના સ્થાનિક લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતા. 108 દિવસ જેલવાસ ભોગવ્યો છે એ કોઈ નાની વાત નથી. બોટાદનો કડદાકાંડ, જેનાથી ગુજરાતના તમામ ખેડૂતો માહિતગાર છે અને જ્યાં જ્યાં ખેડૂતોનો પ્રશ્ન આવતો હોય તો ખૂબ ઓછા એવા ચહેરાઓ છે કે જે ખેડૂતો માટે અવાજ ઉઠાવે છે. પ્રવીણભાઈ ખેડૂતો માટે અવાજ ઉઠાવે છે. ઇકોઝોનનો મામલો હોય કે ઘેડનો મામલો હોય, પ્રવીણભાઈ હંમેશા સતત કાર્યરત રહ્યા છે અને બોટાદના કડદાકાંડમાં તેમનું સ્થાનિક નિવાસ એટલું દૂર છે અને ત્યાંથી બોટાદ સુધી એ ખેડૂતો માટે લડવા પહોંચ્યા હતા. સર્વપ્રથમ તો પ્રવીણભાઈને મારે એ પૂછવું છે કે 108 દિવસનો એ જેલવાસ, એ કપરા દિવસો તમારા માટે કેવા રહ્યા અને 108 દિવસમાં તમે શું કર્યું? ચોક્કસથી 108 દિવસનો જે જેલવાસ, ગુજરાતના ખેડૂતો માટેનો જેલવાસ જે છે એ જનરલી જોઈએ તો કોઈ પણ વ્યક્તિ, આ દેશની કે આ રાજ્યની કોઈ પણ વ્યક્તિને જેલ થાય તો એના માટે ખરાબ સમય જ હોય અને વિકટ સમયમાંથી એને પસાર થવાનો જ હોય. પરંતુ આ 108 દિવસનો જે મારો ખરાબ સમય હતો, મારો યાતનાઓનો સમય હતો, મારી પીડાઓનો સમય હતો, એ મારા જીવનમાં આફત હતી. એ આફતને મેં અવસરમાં બદલી છે. ઘણું બધું શીખીને આવ્યો છું, ઘણું બધું મજબૂત થઈને આવ્યો છું અને આવનારા સમયમાં ખેડૂતો માટેના પ્લાનિંગ સાથે આવ્યો છું કે કયા મુદ્દાઓને લઈને લડાઈ લડવી છે, કયા મુદ્દાઓ માટે આગળ વધવું છે. પરંતુ બોટાદ હળદળકાંડની જે ઘટના છે એમની અંદર ઘણી બધી પરિસ્થિતિઓ, ઘણું બધું જોયું, ઘણી બધી યાતનાઓ જોઈ. એમના માટે આવનારા દિવસોમાં અમે જવાબ પણ આપવાના છે અને સાથે સાથે હું આપને પણ અભિનંદન પાઠવું છું, કારણ કે આ લડાઈની અંદર, બોટાદ હળદળકાંડની લડાઈની અંદર આપે ગુજરાતના ખેડૂતો માટે એક મીડિયા કર્મી તરીકે પણ જે ફાઇટ આપી છે, એક જે લડાઈ જેમ અમે લડતા હતા એમ આપે પણ એક તમારા સ્ટેજ ઉપરથી જે ખેડૂતો માટે ફાઇટ આપી, એ બદલ તમને પણ અભિનંદન અને આવનારા દિવસોમાં તમે પણ તમારા પ્લેટફોર્મના માધ્યમથી ગુજરાતના ખેડૂતોનો અવાજ બનતા રહ્યો એવી શુભકામનાઓ. પ્રવીણભાઈ, ખાસ કરીને દરેક માણસનો પ્રાણ એનો પરિવાર હોય છે. ગુજરાતના આજે મોટા ભાગના બધા જ ખેડૂતોનો તમે તમારો પરિવાર બનાવી લીધો છે જેલવાસ ભોગવ્યા પછી, અને પહેલાંય તમે એમના માટે લડત આપી છે. તમે જેલમાં હતા ત્યારે તમારી માતાનો એક વિડીયો ખૂબ ચર્ચાનો વિષય બન્યો હતો કે મારો દીકરો જેલમાં છે અને મારા દીકરાનો જન્મદિવસ છે, દિવાળી જેવા તહેવાર ગયા છે, પરિવાર ક્યાંક તમને લઈને ખૂબ તમને યાદ કરતો હતો, ભાવુક પણ હતો. એને લઈને શું કહેશો? ચોક્કસથી એ દિવસોની અંદર મારા પરિવારે મને ખૂબ હૂંફ આપી, ખૂબ મને મજબૂતીથી લડાઈ લડવા માટેની હિંમત આપી. એ બદલ સૌપ્રથમ તો એમનો આભાર. પણ કહેવાય ને કે માં તો માં કહેવાય, એનું હૃદય ગમે એટલું કદાચ એ અંદરથી મજબૂત થાય પણ એને ક્યાંક ડર લાગે, ક્યાંક એને બીક લાગે. અને એમણે જે વિડીયો બનાવ્યો, પોતાની અંદરથી જેનો ભાવ હતો, એને ક્યાંક મારી યાદ આવતી હતી. એને એવું લાગતું હતું કે સારા પ્રસંગોની અંદર મારો દીકરો મારી સાથે નથી. મારા 1 વર્ષના દીકરાનો જન્મદિવસ હતો તો પરિવારે ઘણું બધું નક્કી કરી રાખ્યું હતું કે એમના પહેલા જન્મદિવસની અંદર કંઈક કરવું છે. પણ એ બધી પરિસ્થિતિઓથી જ્યારે દૂર હતો ત્યારે પરિવાર દુઃખી પણ હતો. પણ આવી પરિસ્થિતિમાં પણ, આવા દુઃખના સમયમાં પણ મારા પરિવારે એની હિંમત તૂટી નહીં, એને હિંમત ક્યાંય એને બ્રેક ન થવા દીધી અને એમણે પણ પોતે જેમ હું લડાઈ લડતો હતો એમ પોતે પણ ગુજરાતના ખેડૂતો માટે લડાઈ લડવા નીકળી ગયા હોય, મેં પોતે પણ માર્કેટની અંદર બહાર નીકળી ગયા હતા. એ બદલ મારા પરિવારનો આભાર. અને જે મારી માતાએ જે વિડીયો બનાવીને મૂક્યો, મારી માએ જે વિડીયો બનાવીને મૂક્યો, એ હકીકતમાં મેં બહાર આવીને જોયો, ખૂબ જ લોકોને સ્પર્શી જાય એવો હતો અને એમના અંદરના ભાવથી એમણે પોતાની વાત રજૂ કરી હતી. જી, એક સ્ત્રી છું એટલે સ્ત્રીના મનની વેદના હું સમજી શકું. જીવનસાથી એટલે કે તમારો દુઃખ સુખનો 50% પાર્ટનર. તમારા લગ્ન ક્યારે થયા અને લગ્ન અને તમારો 1 વર્ષનો દીકરો, જીવનસાથીનો ક્યાંક ને ક્યાંક ખૂબ મોટો સપોર્ટ અને સાથ સહકાર રહ્યો હશે. બાકી સર્વપ્રથમ તો માણસ હારી ઘરેથી જ જાય કે ઘરેથી છૂટ મળે તો તમે બહાર નીકળી શકો, એટલે ઘરનો સાથ સહકાર એટલો મહત્વનો છે. તમારા લગ્ન ક્યારે થયા છે અને પત્ની તમારી પાછળ આટલો મોટો ભોગ આપે છે, શું કહેશો એમને લઈને?
ચોક્કસથી 108 દિવસનો જેલવાસની અંદર પરિવારના તમામ સભ્યોનો, મારા બ્રધર હોય, મારા મધર હોય, મારા ફાધર હોય, મારા ભાભી હોય, તમામનો ક્યાંક ને ક્યાંક મહત્તમ રોલ રહ્યો છે. મારો ભત્રીજો, સાથે સાથે મારા જીવનસાથી જે છે એમનો ખૂબ મહત્ત્વનો રોલ રહ્યો છે. કારણ કે મારા મેરેજ 4-5 વર્ષ પહેલાં થયા અને મારે અત્યારે 1 વર્ષનો દીકરો છે. એમનો જન્મદિવસ વખતે હું જેલમાં હતો. તો મને ખ્યાલ છે ત્યાં સુધી, જ્યારે મારા મેરેજ થયા એ સમયથી હજી સુધી આજે ટીલ 4-5 વર્ષ થયા, તો હું એમને કોઈ લાંબી કોઈ પ્રવાસ ઉપર, એમની પણ અપેક્ષા હોય, આશા હોય કે ક્યાંક બહાર જવું છે, ક્યાંક ફરવા જવું છે, ફેમિલી સાથે જવું છે, તો એટલો સમય હું સ્પેન્ડ કરી શક્યો નથી. અહીંયા પણ હોય તો પણ ઘરે ક્યારે પહોંચું એનું કાંઈ નક્કી ન હોય. 14 દિવસની પદયાત્રા હતી તો હું પદયાત્રામાં એક પણ દિવસ ઘરે ન પહોંચ્યો. તો એના માટે ખૂબ વિકટ સમય હોય. કારણ કે આ સમયની અંદર ક્યાંક એવા પ્રસંગો હોય કે જ્યાં એમને એવું લાગતું હોય કે મારી હાજરી અનિવાર્ય છે. છતાં પણ મારે જીવનસાથીએ કાયમી માટે મારી કરોડરજ્જુ બનીને કામ કર્યું છે. એમણે મને કાયમી માટે હિંમત આપી છે. ઇવન જ્યારે મારે વાત પણ થતી જેલ દરમિયાન, ત્યારે હું પણ અંદરથી ક્યાંય નબળી વાત મારી નહોતી. મારી મજબૂત જ વાત હતી કે અહીંયા કાંઈ વાંધો નથી. એમની પણ સામેથી એમનો પણ હોકારો એવો જ હતો, મજબૂત જ હતો કે કાંઈ ચિંતા કરતા નહીં, અહીંયા ઘરે પણ કાંઈ ચિંતા જેવું નથી. પછી ભલે એ સ્ત્રી હૃદય છે એટલે કદાચ મારો ફોન મુકાઈને એને રુદન આવી જાય, એ વાત અલગ છે. પણ મારી સાથે જ્યારે વાત થતી હતી ત્યારે એમનો અવાજ બુલંદ હતો. એમને એક પણ વાર એવું મને ન લાગવા દીધું કે અમે ક્યાંક ડરી ગયા છે, તમે ક્યારે આવશો. એમની એક જ વાત હતી કે અહીંયા કોઈને કંઈ વાંધો નથી અને ખેડૂતો માટે આપ લડી રહ્યા છો, એ સારી બાબત છે અને એ બાબતનો અમને ગર્વ છે. અને એમની જે આ વિચારસરણી છે અને એમને જે મને, એનું કારણ છે કે જો પરિવાર તૂટી જાય તો અમે ગમે એટલા મજબૂત હોઈએ, અમારે તૂટવું જ પડે. પણ મારો પરિવારને હું અભિનંદન પાઠવું છું કે ક્યાંય તૂટ્યા નહીં અને એમણે મને કાયમી માટે હિંમત આપી અને અત્યાર સુધી હિંમત આપી. કારણ કે હું એવા પરિવારમાંથી નથી આવતો. હું એકદમ મધ્યમ અને ગરીબ પરિવારમાંથી આવું છું, બિલોંગ કરું છું. અને આ પરિવારે મને જે કંઈ શીખવું છે, મને જે કંઈ આપ્યું છે, એનો હું કાયમી જિંદગી માટે આભારી રહીશ. પ્રવીણભાઈ, તમે કીધું છે મધ્યમ પરિવારમાંથી આવું છું. કેટલી જમીન છે તમારે? કેટલા ભાઈઓ છો તમે? મધ્યમ, આમ તો મધ્યમ શબ્દ પણ મારાથી બોલાઈ ગયો. હું એટલા માટે એ શબ્દ ન કહેવાય, કારણ કે હું જ્યારે 12 સાયન્સની અંદર સ્ટડી કરતો હતો એ સમયે મારા પરિવારની ટોટલી ઇન્કમ ₹1500 હતી. હું જ્યારે 11-12 સાયન્સ કરતો એ સમયે મારા પરિવારની ટોટલ ઇન્કમ ₹1500 હતી. અને એ સમયની અંદરથી મારા ફાધરે એવી પરિસ્થિતિમાં પૈસા થોડા ઘણા બચાવી અને અમને બંને ભાઈઓને સાયન્સ કરાવ્યું. એ સાયન્સ કરાવ્યા બાદ એ સ્ટ્રગલમાંથી પસાર થવું. એ સ્ટ્રગલમાં આ ટાઈપનો પરિવાર હોય તો બધાની અપેક્ષા હોય કે તમે નોકરીએ લાગો અને પરિવારનું ગુજરાન ચલાવો. મારો મોટા ભાઈ જે છે એમણે ધીમે ધીમે એમના નોકરીએ લાગ્યા અને એમને પરિવારનું ગુજરાન ચલાવવાનું ચાલુ કર્યું. એ પછી પણ પરિવારની ઈચ્છા તો એવી જ હોય કે હું પણ એ જ ફિલ્ડમાં આગળ ક્યાંક વધીને આગળ વધું. પણ જ્યારે હું આ ફિલ્ડમાં આગળ વધ્યો ત્યારે ક્યારેય મારા પરિવારે મને એમ કીધું નથી કે ભાઈ આપણે એ લેવલના માણસો નથી, આપણી પાસે એટલી કોઈ ઇન્કમ નથી, આપણે કોઈ બાપ દાદાની અહીંયા બધું વાવેલું નથી કે બાપ દાદાનું બધું અહીંયા પડ્યું નથી કે આપણે કદાચ ગમે એટલા દોડીએ તો બધું થઈ જાય. મારા પરિવારે કાયમી માટે મને સપોર્ટ આપ્યો અને ધીમે ધીમે અમે પરસેવાની કમાણીથી, પહેલાંથી અમે આજે રોટલા ખાતા થયા છે. એક લેવલ સુધી પહોંચ્યા છે કે અમને ક્યાંય હાથ લાંબુ ન કરવો પડે એટલી કુદરતે અમને ક્યાંક તાકાત આપી છે. તો એ બદલ કુદરતનો પણ આભાર. પણ હું એવું માનું છું કે સોનાની થાળીમાંથી ઇતિહાસ નથી બનતો. ત્યાંથી ક્યારેય કોઈ ઇતિહાસનું સર્જન થાય એવું હોતું નથી. એ તો નીચલા ઝૂંપડામાંથી જેનો ઇતિહાસ બને છે અને એ પરિવારમાંથી હું એકદમ ગરીબ પરિવારમાંથી, મારું ભૂતકાળ તો ખૂબ એ ગરીબ પરિવારમાંથી સંઘર્ષ કરતા આજે મારા સંઘર્ષના 2012થી લઈ અને ટીલ ડેટ, એટલે કે સમજી લો કે 15-16 વર્ષનો સમયગાળો મારા સંઘર્ષનો. તો આ સંઘર્ષની અંદર હું પર્સનલી કોઈ ધંધાની અંદર ધ્યાન રાખીને કમાઈ નથી શક્યો. હું કાંઈ નથી ભેગું કરી શક્યો. હું એટલું જ ભેગું કરી શક્યો છે કે ગુજરાતની જનતાના એના દિલમાં ક્યાંક મારું નામ છે, એને ક્યાંક પ્રેમ છે અને લાગણી છે. એટલું જ મારી કમાણી છે, બાકી વિશેષ એનાથી કાંઈ કમાણી નથી. અને એ કમાણીમાં પરિવારે સૌથી મોટો ભોગ આપ્યો છે. છતાંય ખેડૂતો માટે લડો છો એટલે મનમાં એક સવાલ ઉદ્ભવે છે. ક્યારેક ખેડૂતને એમ ન પૂછવું જોઈએ કે તમારે કેટલી જમીન છે? કારણ કે મને એવું લાગે છે કે ખેડૂત એ અનાજ પોતા માટે નથી પકવતો. એ આ દુનિયા માટે પકવે છે. જગતનો તાત છે, અન્નદાતા છે. કેટલી જમીન છે ને કેટલા ભાઈ બહેનો છો? જમીન ટોટલ મારી પાસે ખેડવાની જમીન 4 વીઘા છે અને અમે 2 ભાઈઓ છે એટલે અમારા ભાગમાં 2 વીઘા આવે. એટલે આમ જોવા જઈએ તો જમીનની વાતમાં જઈએ તો ખાઈએ પીએ અને મોજ કરીએ એટલું જમીનમાં છે. પણ કુદરત આવનારા દિવસોમાં કંઈક તાકાત આપશે અને કુદરત સારે રસ્તે પરસેવાની કમાણીથી કંઈક કુદરત ઊભું કરશે એવો અમને વિશ્વાસ છે. જમીનની વાત કરી છે.
પ્રવીણભાઈને રાજકારણમાં આવવાનો વિચાર ક્યારે આવ્યો અને શા માટે રાજકારણ પસંદ કર્યું? સાયન્સના વિદ્યાર્થી જો એટલે સાયન્સ તો પહેલાં તો 12મામાં સારા 10મામાં સારા એવા બોર્ડના રિઝલ્ટમાં માર્ક્સ હશે, સારા પર્સન્ટેજ હશે, પછી જ તમે સાયન્સ રાખ્યું હશે. તો પ્રવીણભાઈને રાજકારણ તરફ જવાનો વિચાર શા માટે આવ્યો? એવી કઈ ઘટના બની? કારણ કે રાજકારણમાં માણસ ત્યારે જ જાય કે કાંઈક એવું એના મનમાં બેસી ગયું હોય. આ જે પ્રશ્ન છે અને આ જે વાત છે એનો જવાબ અમુક લેવલે હું શોધી શક્યો છું અને અમુક લેવલે હજુ પણ હું એને શોધી નથી શક્યો. કારણ કે મારું ફેમિલી બેકગ્રાઉન્ડ અને મારી 7 પેઢી સુધી રાજકારણ સાથે કોઈ લેવા દેવા જ નથી. ને રાજકારણ તો છોડો, મારી 7 પેઢી સુધી પંચાયતમાં સરપંચને તો સાઈડમાં રાખીએ, સભ્ય પણ કોઈ નથી. કારણ કે રાત્રે કોઈને વિચાર પણ ના આવે રાજકારણનો, એવા પરિવારમાંથી હું છું. અને જ્યારે માની લો કે 10માની અંદર 80% આવવા, 11માં હું સ્કૂલ ફર્સ્ટ આવું સાયન્સમાં, એ પછીની આખી સ્થિતિ એટલે લોકોને પરિવારને પણ અપેક્ષા હોય કે હોશિયાર છે તો કંઈક સારી કક્ષાએ પહોંચશે. પણ કુદરત, હું એવું માનું છું કે તમારી તકદીર અને તમારી લકીર ક્યાંક લખાયેલી હોય ને કુદરત તમને ત્યાં ખેંચી જ જાય. મેં ફાર્મસીમાં મારો અભ્યાસ ચાલુ કર્યો ભાવનગરથી લઈને ગાંધીનગર, અમદાવાદ. મારા ફાર્મસીના અભ્યાસ દરમિયાન જે ફિલ્ડમાં હું હતો એ ફિલ્ડની અંદર ક્યાંક ખોટું થતું હતું. લાયસન્સો ભાડે આપીને મેડિકલો ચાલતા અને જે લોકો જે યુવાનો અભ્યાસ કરતા એને ન્યાય ન મળતો. તો આ વાત સતત મારા માઇન્ડમાં રટણ કર્યા કરતી. અને જેમ કોલેજ કાળમાં હોસ્ટેલે 5-25 મિત્રો બેસી એમ ટોળું વરીને બેસતા અને અમે ચર્ચાઓ કરતા. અચાનક મારા મનમાં એવો વિચાર આવ્યો, ખબર નહીં અંદરથી નેતૃત્વ હશે પણ એ નેતૃત્વની કળા ખીલતી નથી. કારણ કે મારો બાળપણનો સ્વભાવ શરમાળ હતો. હું કોઈ સાથે કોમ્યુનિકેટ ન કરી શકતો, કોઈ સાથે વાત ન કરી શકતો, નેચરલી ન કરી શકતો. કારણ કે મને કોઈ સાથે વાત કરવી તો મને શરમ, કારણ કે ગ્રામ્ય કલ્ચરમાંથી મારું જીવન ઊભું થયું તો મને શરમ લાગતી. અને આવી સ્ટેજ તો છોડો, 10 લોકોની સામે ઊભા કરો તો મારા પગ ધ્રુજતા. બોલવાની મારી કોઈ ક્ષમતા નહોતી, મારી એ કોઈ આવડત જ નહોતી. પરંતુ કુદરતે અંદર આપેલું હતું અને એને નીકળવાનું હતું. ત્યારે 15-20-25 લોકોની વચ્ચે, વિદ્યાર્થીઓને યુવાનો મિત્રોની વચ્ચે ચર્ચા થઈ કે ભાઈ આને આપણું ભવિષ્ય, આ યુવાનોનું, ગુજરાતના ફાર્મસીમાં ભણતા યુવાનોનું ભવિષ્ય અંધકારમય છે અને આના માટે આપણે કંઈક કરવું જોઈએ. અને એ સમયે મેં સામે ચાલીને લીડરશિપ લીધી કે ચાલો કરીએ, મીડિયાને બોલાવીએ અને લાઈવ આપણે મેડિકલ સ્ટોર પર જઈએ અને આખો પર્દાફાશ કરીએ. અને એ એવું કહી શકાય કે મેડિકલ માફિયાઓ સામે પડવાની જંગ હતી. શું થશે કાંઈ ખબર જ નથી, આગામી પરિણામોની કાંઈ ખબર નથી. પણ એક યુવાન હૃદયની અંદર કંઈક અંદરથી એવો ભાવ હતો કંઈક કરવું છે અને એના ભાવરૂપે અમે મીડિયાને આમંત્રિત કરી અને તમામ જગ્યાએ સ્ટિંગ ઓપરેશનો કર્યા, પર્દાફાશ કર્યા. અને ત્યાંથી મારી આખી યાત્રાની શરૂઆત થઈ ગઈ લડવા માટેની. ત્યાંથી મને લડવા માટેનો જોમ આપ્યો. એના પછીની મેં અનેક લડાઈઓ લડી, કર્મચારીઓ માટેની, ફિક્સ પગારના કર્મચારીઓની, આશા વર્કર બહેનોની, આંગણવાડી બહેનોની, તમામ ઘણી બધી ઇકોઝોનની. પણ એટલું એ વાતનો મને ગૌરવ છે કે મેં જેટલી પણ લડાઈઓ હાથમાં લીધી એ લડાઈઓ માત્ર લડાઈઓ બનીને નિમિત્ત નથી બની. જેટલી પણ લડાઈઓ મેં હાથમાં લીધી એ લડાઈઓની અંદર વધતા ઓછા પ્રમાણમાં પરિણામ લોકોને અપાયું છે, એ વાતનો મને ગૌરવ છે. અને આખી જિંદગીમાં કદાચ હું કંઈ ન કમાવતો કાંઈ વાંધો નહીં, મેં ઘણું બધું કમાઈ લીધું છે. અનેક લોકોને મેં ફાયદો, અરાઉન્ડ 4 લાખ જેટલા ગુજરાતના યુવાનો કે જેનો 4500 પગાર એનો 20,000 થયો અને જેનો 11,500 પગાર એનો 40,000 થયો. તો એ એટલા પરિવારોમાં દર મહિને એટલો પગાર વધારો જાય છે. તો એનાથી વધારે ખુશીની વાત પ્રવીણ રામને કોઈ ન હોઈ શકે. ઇકોઝોનમાં હજારો ખેડૂતો, 100 ગામના ખેડૂતો, એમની પ્રોપર્ટીના ભાવ તળિયે જતા રહેતા હતા. એ આજે સારા લેવલ ઉપર એમના ભાવ છે. તો એ વાતની મને ખુશી છે. ઘેરના ખેડૂતો માટે લડાઈ લડવા નીકળ્યો અને સરકારે કાંઈક એના માટે વિચારવું પણ પડ્યું, એ માટેની મને ખુશી છે. આશા વર્કર બહેનોનો પગાર વધારો થયો, કંપનીઓ સામે લડાઈ લડ્યો. તો ક્યાંક ને ક્યાંક મારી લડાઈઓની અંદર એટલી તો સચ્ચાઈ હતી કે લડાઈઓની અંદર સરકાર સામે બાથ ભીડીને હું પરિણામ લાવવામાં સફળ થયો. જેલવાસ પહેલાના પ્રવીણ રામમાં અને જેલવાસ પછીના પ્રવીણ રામમાં શું ફરક છે? જેલવાસ બાદ પ્રવીણ રામ જે હતા એમાં જે કોન્ફિડન્સ છે એ પહેલાં કરતાં હવેનો કોન્ફિડન્સ વધારે છે. પહેલાં કરતાં ફિઝિકલી ફિટ વધારે છું. પહેલાં કરતાં નોલેજમાં વધારો કરીને બહાર આવ્યો છું. એટલે પહેલાં જેલની પહેલાં અને જેલની બહાર ઘણા બધા ફેરફારો છે. કારણ કે હું એક ભઠ્ઠીમાં પસાર થઈને આવ્યો છું કે જ્યાં ધોમધકતા તાપમાં તપવાનું હતું. એ તપીને હું મજબૂત બનીને બહાર આવ્યો છું. એટલે મારા શરીર ફિઝિકલીથી લઈ, મારા મેન્ટલીથી લઈ, મારી વૈચારિક શક્તિથી લઈ, મારે શું વિચારવું છે, કોની સાથે મારે કેટલું ચર્ચા કરવી છે, મારી પીઢતાથી લઈ, આ તમામ વસ્તુમાં જેલ પછી મને ફેરફાર જોવા મળ્યો છે. અને હું પોતે એને ફીલ કરું છું. હું એને પોતે ફીલ કરી રહ્યો છું કે હું અત્યારે બહાર નીકળું છું તો એક ઉર્જા સાથે બહાર નીકળી રહ્યો છું. હું લોકો સાથે ચર્ચા કરું છું તો એક કોમ્યુનિકેશન, એક પાવરફુલ કોમ્યુનિકેશનથી ચર્ચા કરી રહ્યો છું. તો મારું એવું માનવું છે કે
હું તો એવું માનું છું કે જેલ મારી જિંદગીનો યુટર્ન હશે. 2027માં અનેક લોકોને ટિકિટ જોઈએ છે, અનેક લોકોને રાજકારણમાં જવું છે, અનેક લોકો અનેક રીતે લડાઈઓ લડી રહ્યા છે, રાજકારણ ક્યાંક ને ક્યાંક ગરમાઈ રહ્યું છે. 2027માં પ્રવીણ રામને શું જોઈએ છે? 2027માં પ્રવીણ રામને 27 કે 26 કે 25 કે એવી કોઈ એટલે પેલી નથી, પણ પ્રવીણ રામને અત્યાર સુધી પ્રવીણ રામે જે લડાઈઓ લડી એ જ છે કે જ્યાં અન્યાય થયો ત્યાં લડાઈ લડવા માટેની કુદરતે મને હિંમત આપી. હું કાંઈ નથી, હું તો માત્ર નિમિત્ત માત્ર છું, પણ કુદરતે મને એ દિશામાં દિશા નિર્દેશ કર્યો અને હું લડાઈ લડવા નીકળી પડ્યો. તો 27માં વિધાનસભાની ચૂંટણીઓ આવે, ગુજરાતની જનતા આદેશ કરે, ગુજરાતના ખેડૂતો આદેશ કરે, પાર્ટી આદેશ કરે, તો વિધાનસભાની ચૂંટણીઓ લડીશું, એમાં કંઈ ખોટી વાત નથી. કારણ કે આ લોકોને હવે રસ્તા ઉપર ન જવાબ આપી શકીએ તો વિધાનસભામાં જઈને જવાબ આપીશું, પણ જવાબ તો આપીશું. એટલે એમાં કોઈ મોટી વાત નથી, લડીશું, એમાં તો કાંઈ ચોરી છુપીની વાત નથી. લોકોની વચ્ચે જઈને મત માગવા છે, કામ કર્યું છે તો લોકો મત આપશે, નહીં કામ કર્યું તો નહીં મત આપે, એ લોકોનો વિષય છે. પણ એ સમય આવશે ત્યારે ચોક્કસથી ઉતરીશું, કારણ કે ઘરે બેસી જવાવાળા લોકો અમે નથી. પણ લડાઈ વિધાનસભાની ચૂંટણી લડવી, ધારાસભ્ય બની જવું એ માત્ર ગોલ નથી. ગોલ અમારો એ છે કે ગુજરાતમાં સરકાર પણ બનાવવી, અને સરકાર બનાવી અને આ ગુજરાતની જનતાને પ્રજાહિતના કાર્યોની અંદર જેટલું આપી શકાય એટલું આપવું. અને એના કરતાં વિશેષ કે ધારાસભ્ય જે છે એ હું એવું માનું છું કે નાની વાત છે. એક પદ છે, એ પદ કાયમી માટે નથી રહેવાનું. એ તો કાલે તમે કામ નથી કરવાનું તો જતું રહેવાનું છે. પણ લોકોના દિલમાં તમે કેટલી જગ્યા બનાવી શકો છો એ સૌથી મોટી વાત છે. અને એ બનાવવામાં ક્યાંક મને એવું લાગે છે કે અમે સફળ થયા છે. એક ધારાસભ્યને જેટલું માન સન્માન નહીં મળતું, એનાથી 10 ગણું માન સન્માન પ્રવીણ રામને મળે છે. એ મારા માટે પૂરતું છે. જેલ પ્રવીણ રામ માટે નુકસાન નથી, એ તો એમણે ખુદ સ્વીકાર્યું છે કે ફાયદો છે, અને ખૂબ મોટો ફાયદો છે. ખેડૂતોના દિલમાં એક ખૂબ સારી એવી જગ્યા બનાવી છે. 2027માં તેમણે વાત કરી કે ગોલ 2027 નથી, પરંતુ એમ છતાંય મારે સવાલ એ કરવો છે કે હળદળમાં જે ઘટના બની એ પછી ખેડૂતો માટે તો એ ખૂબ લડ્યા છે, પરંતુ હળદળ ગામના એ લોકો કે એ નિર્દોષ હતા, એમની સાથે જે અત્યાચાર થયો એ ગુજરાતે જોયો છે, જે લાઠીચાર્જ થયો, કેટલા એવા લોકો હતા કે એમાંથી એક માજીનો એવો વિડીયો મેં જ એમની સાથે વાતચીત કરી હતી કે એમનો પોતાનો દીકરો શિક્ષક હતો અને પેપર ચેક કરતો હતો. એમને આ સભા સાથે કોઈ લેવા દેવા નહોતું, શાંતિથી પેપર ચેક કરતો હતો, એ શિક્ષક હતો. તો એમના ઘરમાં ઘૂસી તંત્ર ઘૂસે છે અને એના ઉપર લાઠીઓ વરસાવી એમને લઈ જવામાં આવે છે. તો આ હળદળ ગામના નિર્દોષ લોકોનો શું વાંક? પ્રવીણ રામે એટલા બધા લોકો માટે અવાજ ઉઠાવ્યો છે, તો શું હળદળ ગામના લોકો માટે પ્રવીણ રામ અવાજ ઉઠાવશે? જુઓ, ચોક્કસથી જે હળદર ગામની અંદર જે દિવસે ઘટના બની એ ખૂબ શરમજનક, ગુજરાત માટે શરમજનક ઘટના હતી અને ખૂબ દુઃખ આપે એવી ઘટના હતી. પોલિટિકલી રીતે પ્રવીણ રામને પૂરા કરી દેવા કે રાજુ કરપડાને પૂરા કરી દેવા અને એના માટે ભાજપ ગમે એટલી કમર કશે, એમાં અમને કંઈ વાંધો નથી. કારણ કે પોલિટિકલી લડાઈ છે અને લડાઈ લડવા માટે તો અમે બહાર નીકળ્યા છીએ. પણ અમને પૂરા કરવાની અંદર મારા ગુજરાતના નિર્દોષ ખેડૂતોને એના ઘરમાં ઘૂસીને મારવા, એની ઉપર લાઠીઓ વરસાવવી, મોટી ઉંમરના લોકોને કોઈ પણ જાતની દયા ભાવના રાખ્યા સિવાય એમની ઉપર લાઠીઓ વરસાવી, નાના બાળકોને ન છોડવા, આ તો હું એવું માનું છું કે કદાચ શરમસીમાની હદ છે. ને મને એવું લાગે છે કે કળિયુગે એનો પ્રકોપ બતાવી દીધો છે. કારણ કે જે સભામાં ખેડૂતો આવ્યા હતા એ હળદર ગામના હોય કે આજુબાજુના ગામના હોય, એનો વાંક શું હતો? એ ત્યાં થોડા કોઈ ક્રાઇમ કરવા આવ્યા હતા. એમનો વાંક તો માત્ર એટલો હતો કે સભામાં જઈએ, રાજુભાઈ શું બોલે, પ્રવીણભાઈ શું બોલે, સાંભળીએ, અમારો અવાજ બની રહ્યા છે, અમારા ન્યાય માટે કડદો ન થાય, એના માટે એ લોકો ત્યાં આવ્યા હતા. એનો કોઈ વાંક કે ગુનો નહોતો. એ ગામના લોકોનો પણ કોઈ વાંક ગુનો નહોતો. છતાં પણ ષડયંત્રપૂર્વક આખી ઘટનાને અંજામ આપ્યો અને અંજામ આપ્યા પછી પણ ન અટક્યા. ઠીક છે, જે ઘટના બની ગઈ, ધરપકડ જેટલા હતા તેને ત્યાંથી લઈ લીધા, તો ત્યાંથી અટકી જવું જોઈતું હતું. પણ એ પછી પણ હળદર ગામની અંદર ઘરમાં ઘૂસીને એક રાક્ષસની જેમ તમામ લોકોને મારવા, ઘરમાં ઘૂસીને તમામને લાઠીઓ વરસાવવી, કોઈને ન છોડવા, સિંગલ વ્યક્તિને ન છોડવું, આ તો હું એવું માનું છું કે બહુ અઘરી પરિસ્થિતિ છે. અને એના માટે પ્રવીણ રામ શું કરશે ને આમ આદમી પાર્ટી શું કરશે, એનો જવાબ કે ઠીક છે, સમય આવી અમે છોડવાના નથી, રાજકારણ છે. અહીંયા તો વરસાદ પડે, મેં પડે પછી ગારો થાય ને વારા પછી વારો જ આવે. એમાં કોઈને છોડવાના નથી, બધા. અંદરથી કેટલું જૂનૂન છે એ ઘટના જોયા પછી, અંદરથી કેટલું જૂનૂન છે, જવાબ કઈ રીતે આપવો છે? જનૂન તો છે, પણ દુઃખ સાથેનું જનૂન છે. કારણ કે દ્રશ્યો જોઈએ છે તો હજુ પણ હૃદય કંપી જાય છે. દુઃખ સાથેનું જનૂન. જેલમાંથી બહાર આવ્યા પછી વિડીયો જોયા છે? જોયા છે. જેલમાંથી બહાર આવ્યા પછી વિડીયો જોયા છે, અને વિડીયો જોયા પછી અંદરથી એવો ભાવ ઊભો થયો છે કે જેમણે આ કૃત્ય કર્યું છે એમને આગામી દિવસોમાં છઠ્ઠીના ધાવણનો યાદ કરાવી દે તો યાદ કરજો. કારણ કે દ્રશ્યો જોઈને
ખૂબ દુઃખ થયું છે. અને જે પરિસ્થિતિ ઊભી કરી છે, મને ખ્યાલ છે કે પોલીસ અધિકારીઓને ઉપર આદેશો ઉપરથી મળ્યા હશે, એમણે જે કર્યું, પણ પોલીસ અધિકારીઓની માનવતા ક્યાં ગઈ? આદેશ ગમે તે આપે, સરકારમાં બેઠેલો માણસ તો ગમે તે આદેશ કરે, પણ માનવતા તો હોવી જોઈએ ને. તો માનવતાનું એક ટીપું પણ ત્યાં જોવા નથી મળ્યું. એટલે જે થયું છે એ મુદ્દે બહુ વિચારીને, કોઈ એમને અણધાર્યો જવાબ નહીં, બહુ વિચારીને મારો જવાબ છે કે સમય આવશે ત્યારે વ્યાજ સોતો જવાબ મળશે. એમાં જેટલા ઇન્વોલ્વ હતા એટલા, એમાંથી કોઈ એમ નહીં બચી શકે કે મારી ફરજ હતી એટલે હું આ કરતો તો. નહીં, એ ફરજ નહોતી. લાઠીચાર્જ થાય તો એ ટોળું વિખેરાઈ જાય ત્યાં સુધીનું જ હોય, પણ ટોળું વિખેરાઈ જાય પછી તમે અંદર ઘરમાં ઘૂસીને મારો એ તમારી ફરજ નહોતી. તમે ફરજ સ્વીકારશો, એનો બદલો 110% લેવાશે, વ્યાજ હોતો લેવાશે, અને એ તો જ્યારે સમય આવશે ત્યારે લેશું. પણ અત્યારે પણ અમારી ઈચ્છા છે કે તમામ વસ્તુને લઈને આગામી દિવસોમાં કાયદાકીય લડાઈ પણ અમે લડવા માટે તૈયાર છે ને એના માટેની તૈયારીઓ કરી રહ્યા છે.